આ વિડીયોની અંદર એક્સ પ્લસ વાયની 3 ઘાતનું વિસ્તરણ કેવી રીતે કરવું એની થિયરી સમજાવું. તો એક્સ પ્લસ વાયની 3 ઘાત હોય એટલે આ રીતના 3 પદો જો એક્સ પ્લસ વાય, ફરી એક્સ પ્લસ વાય અને ફરી એક્સ પ્લસ વાય, આ 3 પદોનો ગુણાકાર કેવી રીતે કરવો એ હું તમને આ વિડીયોમાં શીખવાડું. તો આની એક સિમ્પલ ને સરળ ટેકનિક છે. આપણે અગાઉ આ 2 પદોનો ગુણાકાર કરી અને શું જવાબ આવે એ શીખી ગયા. હવે આ પદને પહેલાં એમને એમ રાખીએ અને આનું સાદું રૂપ પહેલાં ડાયરેક્ટ અહીંયા લખી દઈએ. આ પદનો આની સાથે ગુણાકાર કરીએ એ મેં પ્રથમ વિડીયોમાં સમજાવી દીધું. એટલે 2 પદોનો ગુણાકાર કરવો હોય તો એક્સ સ્ક્વેર, હવે વચ્ચે પ્લસની નિશાની છે એટલે પ્લસ 2xy પ્લસ બીજા પદની પણ 2 ઘાત મૂકી દેવાની એનો સ્ક્વેર. તો આ 2 પદોનું સાદું રૂપ મેં પહેલા જ વિડીયોમાં તમને શીખવાડ્યું હતું. તે આ 2 પદોનું ડાયરેક્ટ સાદું રૂપ અહીં મૂકી દીધું. હવે આ એક પદને આની સાથે ગુણો એટલે એક્સ પ્લસ વાયની 3 ઘાતનું વિસ્તરણ મળી જાય. આ પદમાં જો એક્સનો સૌ પ્રથમ પહેલાં આની સાથે ગુણાકાર કરવાનો, પછી એક્સનો ફરી બીજી વાર આ પદ સાથે ગુણાકાર કરવાનો અને ફરીથી ત્રીજી વાર આ પદ સાથે ગુણાકાર કરવાનો. જેમ એક્સનો 3 વખત ગુણાકાર કરીએ છીએ એમ વાયનો પણ 3 વખત ગુણાકાર કરવાનો. અને એનું સાદું રૂપ કેવી રીતે આપવું મેં અહીંયા બાજુમાં લખ્યું છે. સૌ પ્રથમ આ એક્સ છે તો આ એક્સનો એક્સ સ્ક્વેર સાથે ગુણાકાર કરીએ તો તમારો જવાબ આવે એક્સની 3 ઘાત. હવે આ એક્સનો ફરી આ એક્સ સાથે ગુણાકાર કરીએ. જો આ એક્સ ગુણ્યા 2xy છે તો વચ્ચે એક્સ જે છે ને એ આ એક્સ સાથે ગુણાઈ જાય એટલે એક્સનો સ્ક્વેર બની જાય. શું બની જાય? એક્સનો સ્ક્વેર. 2x સ્ક્વેર અને વાય વાળું પદ એમનું એમ રહે. તો આ બેના ગુણાકારનું સાદું રૂપ આ રીતે આપી શકાય. ત્યાર પછી આ એક્સનો આ વાય સ્ક્વેર સાથે ગુણાકાર, જો એક્સ ગુણ્યા વાય સ્ક્વેર સાથે ગુણાકાર કરવો હોય તો એક્સ અને વાયનો સ્ક્વેર, કારણ કે આ બંને પદો અલગ અલગ છે, સરખા છે નહીં, એક બી પદ સરખું નથી એટલે ગુણાકાર એ જ રીતે મૂકી શકાય. એ જ રીતે વાયની ગણતરી શરૂ કરીએ તો વાય ગુણ્યા એક્સ સ્ક્વેર કરવો હોય તો વાય ગુણ્યા એક્સ સ્ક્વેર. હવે આ વાય વાળું પદ જે છે એ આ પદ સાથે ગુણાશે. વાયવાળું પદ આ પદ સાથે ગુણાય તો જો આ રીતે વાય ગુણ્યા 2xy, તો આ વાય ગુણ્યા વાય કરો ને તો વાયનો સ્ક્વેર બની જાય. તો 2xy સ્ક્વેર બની જાય. હવે આ વાય છે અને આ વાય સ્ક્વેર છે તો વાય ગુણ્યા વાય સ્ક્વેરનો ગુણાકાર કરો તો એક એની ઘાત વધી જાય એટલે વાયની 3 ઘાત થઈ જાય. તો મેં તમને આ જે ગુણાકાર કરીને સાદું રૂપ બતાવ્યું આ બધા જ પ્રકારનું સાદું રૂપ અહીંયા આડા સ્ટેપમાં લખી દીધું છે મેં અગાઉ. હવે થોડુંક અહીંયા નાનું સ્વરૂપ આપવાનું છે. જો કેવી રીતે એક્સની 3 ઘાત તો છે જ, પણ જો અહીંયા આગળ એક્સનો સ્ક્વેર છે ને એવું એક પદ અહીંયા છે વાય એક્સ સ્ક્વેર. અહીંયા પણ સ્ક્વેર છે એક્સનો અને અહીંયા પણ એક્સનો સ્ક્વેર છે. આ પદને આમાં ઉમેરી દઈએ, વચ્ચે સરવાળો છે તો આ પદને આમાં ઉમેરી દઈએ તો જવાબ કંઈક આ રીતનો આવે 3x સ્ક્વેર વાય. હવે જુઓ બીજું સ્ટેપ, વાયનો સ્ક્વેર છે અને એક બીજું પદ છે આ પણ વાયનો સ્ક્વેર છે, એક્સ વાય સ્ક્વેર. તો આ પદને આમાં ઉમેરી દઈએ તો પદ આ રીતે લખાય 3xy સ્ક્વેર. આ રીતે પદ લખાય. હવે આગળ આ છેલ્લું સ્ટેપ જ વધ્યું. એ સ્ટેપ એમનું એમ લખી દઈએ વાયની 3 ઘાત. એક્સની 3 ઘાત અને વાયની 3 ઘાત એમાં કોઈ સુધારો નહીં આવે, પણ વચ્ચેના 1 2 3 4 પદો છે એને ભેગા કરીને 2 પદ બનાવી દીધા. તો જ્યારે એક્સ પ્લસ વાયની 3 ઘાતનું વિસ્તરણ કરવાનું હોય ત્યારે એનો ડાયરેક્ટ જવાબ આ રીતે લખાય એક્સની 3 ઘાત પ્લસ 3x સ્ક્વેર વાય પ્લસ 3xy સ્ક્વેર પ્લસ વાયની 3 ઘાત. હવે આનાથી પણ થોડુંક સરળ શીખવું હોય તો હું આની એક શોર્ટ ટેકનિક તમને આ વિડીયોમાં શીખવાડું. એક્સ પ્લસ વાયની 3 ઘાતનું વિસ્તરણ શોર્ટમાં શીખવું હોય એકદમ સિમ્પલ રીતે તો એની આ ટેકનિક યાદ રાખવાની. પહેલાં એક્સ છે પછી વાય છે, આ બંને પદોને એકવાર નીચે લખી દેવાના. તો સૌ પ્રથમ એક્સની 3 ઘાત કરવાની, પછી વાયની પણ 3 ઘાત કરવાની, પછી આ એક્સ અને વાયને 3 સાથે ગુણી નાખવાના. તો લખવાનું 3xy, 3 આગળ લાવી દેવાના અને એક્સ અને વાયનો ગુણાકાર કરી દેવાનો એટલે 3xy. અને આ આખું પદ જે છે પાછળનું એ એમને એમ લખી દેવાનું. હવે તમે આનું સાદું રૂપ આપો ને
તો મેં આગળના વિડીયોમાં જે જવાબ સાબિત કર્યો હતો ને એ જ જવાબ સાબિત થશે. જેમ કે જો એક્સની 3 ઘાત એમની એમ પ્લસ વાયની 3 ઘાત એમની એમ પ્લસ હવે આનો આ પદ સાથે ગુણાકાર થાય. જો વચ્ચે અહીં એક્સ છે અને અહીંયા પણ એક્સ છે. એક્સનો એક્સ સાથે ગુણાકાર થાય એટલે આ રીતનો જવાબ આવે 3x² જવાબ આવે. હવે આ પદનો ફરી આ સાથે ગુણાકાર થાય તો જો વાયનો વાય સાથે ગુણાકાર થાય ને તો જવાબ આ રીતનો આવે 3xy². તો એટલું લાંબુ વિસ્તરણ ન કરવું હોય તો આ એની શોર્ટ ટેકનિક યાદ રાખવાની. આ ટેકનિક તમને લક્ષના દાખલા ગણતી વખતે મદદરૂપ થશે. એક નવું વિસ્તરણ શીખવાડું. x - y ની 3 ઘાતનું વિસ્તરણ કરો. મેં આની અગાઉના વિડીયોની અંદર અહીંયા પ્લસની નિશાની હોય એનું વિસ્તરણ સંપૂર્ણ શીખવાડ્યું હતું. હવે આ ટોપિકને શોર્ટમાં કેવી રીતે ગણવું એ હું તમને ડાયરેક્ટ શીખવાડું. જ્યારે x - y આવી રીતે બે પદ હોય અને એની 3 ઘાત આપેલી હોય અને એનું વિસ્તરણ કરવું હોય તો સૌપ્રથમ આ બંને પદ જે છે એ નીચે લખી દેવાના. એની 3 ઘાત છે એટલે એના ઉપર 3 ઘાત મૂકી દેવાની. એક્સની 3 ઘાત અને વાયની 3 ઘાત. પછી આ 3નો આ બંને સાથે ગુણાકાર કરી દેવાનો 3xy. પણ ધ્યાન રાખવાનું વચ્ચે માઇનસની નિશાની છે તો વચ્ચે માઇનસની જ નિશાની આવવાની. ત્યાર પછી આખું પદ x - y એ પાછળ લખી દેવાનું. ખરેખર આ જ એનું વિસ્તરણ છે પણ હજી આનાથી આગળ સાદુરૂપ આપવું હોય તો એક્સની 3 ઘાત માઇનસ વાયની 3 ઘાત આ બંને પદ એમને એમ નીચે ઉતારી દીધા. હવે આ પદનો આની સાથે ગુણાકાર કરવાનો. આ પદનો આની સાથે ગુણાકાર કરો ત્યારે બહુ જ ધ્યાન રાખવાનું. જો આ માઇનસ છે અને આ એક્સની આગળ કોઈ નિશાની નથી એટલે પ્લસ છે તો એક્સને આ એક્સ સાથે જ ગુણવાના છે પણ નિશાની માઇનસ આવશે. નિશાની કઈ આવશે? માઇનસ. એટલે 3x²y નિશાની માઇનસ. પણ હવે જ્યારે પદ ફરી ગુણાશે ત્યારે આ માઇનસવાળું પદ ફરી જો વાય માઇનસ સાથે ગુણાય, આ વાયની આગળ માઇનસની નિશાની છે તો આ માઇનસવાળું પદ માઇનસ સાથે ગુણાય તો નિશાની પ્લસ થઈ જશે. નિશાની શું થઈ જશે? પ્લસ. અને આનો વાયનો વાય સાથે ગુણાકાર થાય તો પ્લસ 3xy² જવાબ આવશે. તો x - y ની 3નું વિસ્તરણ ઘાતનું વિસ્તરણ કરવું હોય તો 3xની 3 ઘાત વાયની 3 ઘાત માઇનસ 3x²y પ્લસ 3xy² આ એનું વિસ્તરણ થશે. હવે ત્યાર પછી એક નવો ટોપિક. જો એક્સની 2 ઘાત માઇનસ વાયની 2 ઘાત આના અવયવો પાડો તો આના અવયવો એ x + y અને x - y અને x + y આ એના અવયવો જ છે. પણ આને સાબિત કરીએ તો આ બે પદોનો ગુણાકાર કરીએ ને તો જવાબ આ નીકળે. એટલે આના અવયવો x - y અને x + y. જ્યારે કોઈ પણ પદ હોય એની 2 ઘાત અને એના જોડે બીજું પદ હોય એની 2 ઘાત હોય, બંનેની ઘાત સરખી હોય અને વચ્ચે માઇનસ હોય તો એક વખત માઇનસ અને એક વખત પ્લસ એ એના અવયવો કહેવાય. હવે આ પદનો સાબિત કરીએ કે આ પદને આ પદ સાથે ગુણીએ તો આ જવાબ આવે છે કે નહીં એવું આ સ્ટેપમાં સાબિત કરીએ. જો એક્સનો એક્સ સાથે ગુણાકાર કરો, એક્સનો એક્સ સાથે ગુણાકાર કરો તો જવાબ શું આવશે? x² આવશે. પછી એક્સનો વાય સાથે ગુણાકાર કરો તો જવાબ શું આવશે? x × y. હવે આ વાય માઇનસમાં છે અને વાય માઇનસમાં છે તો એનો એક્સ સાથે ગુણાકાર કરો પ્લસ એક્સ સાથે. વાય માઇનસ છે અને એક્સ પ્લસ છે તો -yx જવાબ આવશે. અને એ જ રીતે આ વાય માઇનસ છે અને અહીંયા વાય પ્લસ છે તો એક માઇનસ અને એક પ્લસનો ગુણાકાર કરો તો જવાબ માઇનસ આવશે y². જવાબ શું આવશે? y². આ 1 2 3 અને જે 4 પદો છે એ 4 પદોને આપણે અહીંયા આગળ લખી દઈએ. x² પછી પ્લસ xy પણ આ પદ જુઓ માઇનસ છે -yx અને આ પદ પાછું માઇનસ છે -y². હવે આ પદને નાનું બનાવવું હોય તો xy આ બે પદનો ગુણાકાર છે ને આ બે પદનો ગુણાકાર છે. xy બોલો અથવા તો yx બોલો બંને સરખા જ કહેવાય. તો આ બંને પદ સરખા છે પણ એકની આગળ પ્લસની નિશાની છે ને એકની આગળ માઇનસની નિશાની છે એટલે બંને પદ કટ થઈ જશે.
તો હવે આપણી પાસે એક્સ સ્ક્વેર રહેશે અને વાય સ્ક્વેર રહેશે. આ એક્સ સ્ક્વેર પછી વાયની આગળ માઇનસની નિશાની તો વાય સ્ક્વેર. જો આ બંને પદનો મેં ગુણાકાર કર્યો તો એક્સ સ્ક્વેર અને માઇનસ વાય સ્ક્વેર આવી ગયા. જો આ દાખલાની રકમ હતી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આના અવયવો આ પડે, પણ આને સાબિત કરવું હોય તો આના તમે ગુણાકાર કરો આ બે પદનો તો એ જ જવાબ નીકળે. એક છેલ્લું સ્ટેપ છે. આ સ્ટેપની અંદર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર જો વચ્ચે પ્લસ આવે, વચ્ચે શું આવે પ્લસ, તો આના અવયવો પાડવા શક્ય નથી, માટે આના અવયવ પડશે નહીં. તો હું અહીંયા આગળ મારો વિડીયો પૂરો કરું. ઓકે બાય.